કિરણભાઈ, અહીંયા તમે આવ્યા, કોઈ પણ પરિવાર, કોઈ પણ વ્યક્તિને આર્થિક રીતે પહેલા પગભર થવું પડે. તમે વ્યવસાયમાં ઠરીઠામ થયા, એ પછી સામાજિક નિસ્બત તમારી, તમે કેટલી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, ઘણી બધી સંસ્થાઓ સાથે તમે જોડાયેલા છો. એટલે ફક્ત તમે નામદાર નથી, કામદાર પણ છો. ઘણા એવા હોય કે ખાલી એનું નામ ચાલતું હોય, પણ તમે સતત ધબકતા રહીને જુદી જુદી સંસ્થાઓ માટે કામ કરો છો. મને એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આ સામાજિક નિસ્બત, સમાજ માટે કંઈક કરવું, એ સંસ્કાર અથવા એ ગુણ તમારામાં કેવી રીતે આવેલું, ક્યાંથી આવેલું? એનું કારણ એ છે, મારા ફાધરે જે રીતે ડિસિઝન લીધું હતું ઇન્ડિયા ત્યાર પછી ઇન્ડિયા આવીને અમે પહેલા 7-8 વર્ષ તો બહુ સ્ટ્રગલ કરી. વી કેમ વિધાઉટ એની મની, ટોટલ પેનીલેસ. ઇન્ડિયામાં આજે જે પણ છે એ બધું અમે ઝીરોમાંથી શૂન્યમાંથી સર્જન કરેલું છે. એટલે ત્યારે બધાનું અમે દુઃખ જોયું છે. અમે પોતે જે આફ્રિકામાં મર્સિડીઝમાં ફરતા હતા, અને અહીં આવીને મારા ફાધરે પોતે બાઇસિકલ લીધી અને અમે સાયકલમાં ફરતા હતા. એટલે જે દુઃખમાંથી પસાર થયા છે, ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે મારા જેવું કોઈને પણ દુઃખ હોય તો આપણે એને સૌથી પહેલી મદદ કરીએ. અને ફોર્ચ્યુનેટલી મને 2-3 એવી વ્યક્તિઓ મળી ગયેલી કે જે મને સમાજમાં પણ ખેંચી ગયેલા બહુ નાની ઉંમરમાં. મારા ફાધરના બી વિચારો બહુ સારા હતા, કન્યા કેળવણીના બધા. એ પોતે પણ કન્યા કેળવણી એમના ટાઈમથી પોતે. બીજી કઈ વ્યક્તિઓ તમને સમાજ સેવા તરફ ખેંચી ગઈ? સમાજ સેવા પટમાં એક તો ડૉક્ટર MC પટેલ છે, ચારુસેટ યુનિવર્સિટી છે, એ અમારા 27 ગામ સમાજના પણ એ સ્થાપક મંત્રી છે. અને બહુ નાની ઉંમરથી મને એમ કહેતા કે કિરણભાઈ તમે અમારી સાથે જોડાઓ. એટલે હું અમારા સમાજમાં એટલે એજ્યુકેશનમાં અને ઇવન સામાજિક એક્ટિવિટી, આ સમૂહ લગ્ન થાય એમાં પણ હું છેલ્લા 17-18 વર્ષથી ઇન્વોલ્વ છું. અને એમાં પ્રેરણા મને આપેલી ડૉક્ટર MC પટેલે. આપણે